હેલો, જય માતાજી. તો સ્વાગત છે આજનું આ નવા વિડીયોમાં. આજના નવા વિડીયોમાં હું તમને મશીન બતાવવાનો પ્રયત્ન કરે જે આપણા બાજુના ખેતરમાં આવેલું છે અને આપણે એને લેવા માટે આવ્યા છીએ અને આપણા ખેતરમાં એને ડોગર હાર્વેસ્ટિંગ કરવા માટે લઈ જવાનું છે. તો વિડીયો બન્યા રહો, હું તમને બતાવી દઉં મશીન કઈ રીતે કામ કરે છે. તો જોઈ શકો છો આપ પાછળની સાઈડમાં ઘાસ છે જે પડી રહ્યું છે. એ ટોટલી બધું ઘાસ પાછળ પડી જાય છે અને આગળથી ડોગર બધી હાર્વેસ્ટ કાપી અને ઘાસ પાછળ આવી જાય છે અને ડોગર છે એ ઉપર ડ્રમ મૂકે છે તેની અંદર સંગ્રહ થતો હોય છે. આપ જોઈ લો વિડીયોમાં. પાછળ કમ્પ્લીટલી સીધી લાઈનમાં ઘાસ પડતું જઈ રહ્યું છે. બગલા પણ ઉડ્યા છે ઘણા બધા જીવજંતુઓને ખાવા માટે. સમી શ્વાસ થઈ ગઈ છે, લાગે છે આપણા ખેતરમાં જતું અંધારું પડી જશે અને એક વીઘું કાપતો 20-25 મિનિટ જેવું સમય લાગે છે, વધારે લાગતું નથી. ડોગર ચોખ્ખી નીકળી જાય છે, સરસ એવું કામ થઈ જાય છે. તો જો આ બધી ડોગર છે ઘણી બધી કાપી લીધી, થોડું બાકી છે કાપીને જવાનું છે આપણા ખેતરમાં. તો આપણા ખેતરનો પણ લોંગ વિડીયો બનાવીને હું મૂકી દઈશ, તો વિડીયોને જોઈ લેજો. જો એ સામે આવી રહ્યું છે મશીન, આગળથી આપ જોઈ શકો છો. પાછળથી હમણાં બતાવ્યું કે ઘાસ પાછળ ફેંકી દે છે અને આગળથી આ રીતે હાર્વેસ્ટિંગ કરી લે છે. જોઈ શકો છો આપ આ રીતે ઘાસ બધું આગળથી કટરો છે એનાથી કપાઈ જતું હોય છે. અથવા પાછળ ઘાસ પડતું રહ્યું છે એ રીતે પાછળ ઘાસ પડી જાય છે, ડાંગર ઉપર સંગ્રહ થઈ જાય છે. જે ઉપર ડોગરનો ડ્રમ છે 160 મણનો આવે છે. તો મિત્રો આ જો આપ ડોગર પડે છે જોઈ લો, અને જો આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય માતાજી, મળીશું આપણે ફરી નવા વિડીયોમાં. તો બાય બાય, જય માતાજી.